જૂનાગઢમાં વિકાસના નામે વિનાશ જેવી સ્થિતિ સર્જાઈ છે। ગિરનારની ગોદમાં વસેલા શહેરમાં અત્યારે ચોમાસું નથી, છતાં રસ્તાઓ પર કાદવ કીચડના સામ્રાજ્ય વચ્ચે લોકો જીવવા મજબૂર છે। વાત છે ઝાંઝરડા રોડ પર આવેલી દીપાલી પાર્ક 3 મયુરનગર અને આસપાસની સોસાયટીઓની। મહાનગરપાલિકાએ રસ્તો બનાવવા માટે આડેધડ ખોદકામ તો કરી નાખ્યું, પણ છેલ્લા 10-12 દિવસથી જાણે તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પોઢી ગયું છે। ખોદકામમાં પાણીની પાઇપલાઇનો તોડી નાખવામાં આવી છે, જેના કારણે પીવાનું પાણી રસ્તા પર વહી રહ્યું છે અને લોકોએ આ કીચડ વચ્ચે નળીઓ નાખીને પાણી ભરવું પડે છે। સ્થાનિકોનો આક્રોશ સાતમા આસમાને છે। તેમનો સવાલ છે કે વિકાસ જોઈએ છે, પણ શું આવી રીતે રસ્તો ખોદાયા પછી કામ કેમ શરૂ નથી થતું? બીજી તરફ સત્તાધારી પક્ષના કોર્પોરેટર જલ્દી કામ થશેના રાબેતા મુજબના વાયદાઓ કરી રહ્યા છે। શું જનતાના ટેક્સના પૈસાનો આવો જ દુરુપયોગ થશે? જૂનાગઢ વાસીઓને આ લોકોને ક્યારે મળશે નરકાગાર જેવી સ્થિતિમાંથી મુક્તિ, એ પણ સવાલ છે। એકચ્યુઅલી અહીંયા પ્રશ્ન એવો છે કે જે રોડનું કામ ચાલુ છે એ બાબતે મહાનગરપાલિકા શ્રીના અધિકારીઓ શ્રીને રજૂઆત કરવાની થઈ છે કે અહીંયા ટૂંકમાં જે રોડના કામથી જે કન્ડિશન ખરાબ થઈ છે એમાં એવું છે કે અહીંયા ચાલી શકાય બી એવી બી પરિસ્થિતિ નથી અને બધી જગ્યાએ પાણીની લાઈનો બી તૂટી ગયેલી છે, જેથી કરીને નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પાણી પણ જ્યારે આવે છે ત્યારે અંદરથી ફુવારાની જેમ જમીનમાંથી નીકળે છે, જેથી પાણી પણ પ્રોપર મળતું નથી। અને ઇવન અત્યારે કન્ડિશન એવી છે કે કોઈ વ્યક્તિને ચાલીને જવું હોય તો ચાલીને બી જઈ શકે એવી કન્ડિશન નથી કે આ લોકોએ ખોદવાનું ચાલુ કર્યું અને આજ 10 દિવસ થયા છે અને હવે એ કારીગર નથી ને ઓલા નથી ને તો અત્યારે બીજા રોડ વાળા કારીગર વયા ગયા હોય બરાબર છે, પણ પોતાના જુનાગઢમાં એવા પ્રાઇવેટ 1-2 કારીગર તો મળે જ કે જેને અત્યારે બધી લાઈનો તૂટી ગઈ છે તો એ રિપેર કરાવી શકે અને બેનોના પ્રશ્ન હલ કરી શકે એમ, પણ એ લોકોએ તો કોઈ જવાબ નથી દેતા, આવે એટલે વયા જાય ને જાણે આપણું કઈ સાંભળતા જ નથી એમ। પછી જયારે તોડવા આવ્યા તો એ બધા બેનો રિક્વેસ્ટ કરતા હતા કે ભાઈ તમે વ્યવસ્થિત જે અડતું છે એ માણસથી તોડાવો તો નુકસાન ઓછું થાય એમ, અને જેસીબી થી વટલી લાઈન તોડો, પણ ત્યારે એ લોકોએ કઈ સાંભળ્યું નહીં અને આડે ધડ છે દિવાલેથી 2 બાજુથી રસ્તા તોડ્યા છે એટલે દિવાલું તમે માનો ને તો અમારા બેલા જ બધાને બેલા જ દેખાય છે। 1.5 ફૂટ જેટલું ખોદાણ આવતા આ લાઈનો પાણીની તૂટેલ છે। આ લાઈનો અત્યારે જ કોન્ટ્રાક્ટર દ્વારા રિપેર કરવાનું શરૂ કરવામાં આવેલ છે, તેમજ રોડના ખોદાણને લીધે જે લાઈનો તૂટી છે ને એના લીધે રોડ ઉપર પાણી આવેલ હતું। લોકોની રજૂઆત આવતા જ તરત જ આજ વહેલી સવારે કોન્ટ્રાક્ટરને સૂચના આપી દીધી। અત્યારે હાલ સ્થળ ઉપર કામ ચાલુ થઈ ગયું છે। આ રોડ વોલ ટુ વોલ હોવાને કારણે એક ઘરથી સામેના ઘર સુધી જે આડો રોડ ખોદ્યો છે એ વોલ ટુ વોલ ખોદવામાં આવેલ છે અને આ રોડની બંને બાજુ બ્લોક આવવાના છે, એટલે અત્યારે ખોદાણ પણ પૂરા રોડમાં 1.5 ફૂટનું કરેલ છે, એના હિસાબે આ લાઈનો તૂટેલ હતી।